તો લોકસભા ચૂંટણીના પરિણામોને હવે ગણતરીના કલાકો છે બાકી। ચૂંટણીના પરિણામ પહેલા એક્ઝિટ પોલ સામે આવી ચૂક્યા છે, ત્યારે પંચમહાલ લોકસભા બેઠકના મતદારો એક્ઝિટ પોલ બાદ માની રહ્યા છે કે ભાજપને સ્પષ્ટ બહુમત મળશે અને કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનશે। બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનનું શું થશે તેને લઈને પણ પંચમહાલના મતદારો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે। આવો જાણીએ તેમના મિજાજ વિશે। લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે પંચમહાલ લોકસભા બેઠકના મતદારો આપણી સાથે છે। તેમની પાસેથી જાણીશું કે હવે કયા પ્રકારની તેઓ સ્થિતિ જોઈ રહ્યા છે। શું કહેશો, હવે મતદાનની બાદ ગણતરીના કલાકો જ બાકી છે, કોની સરકાર બને એવું લાગે? છેલ્લા 2 દિવસથી બરાબર ટીવી ન્યૂઝ જોઈએ છે। ટીવી ન્યૂઝમાં બતાવે છે કે એક્ઝિટ પોલમાં 99% ભાજપની સરકાર આવે છે અને દરેક જગ્યાએ આવે છે। એટલે મારો વિચાર એવો છે અને હું એવું મંતવ્ય ધરાવું છું કે જો ભાજપ સરકાર દેશમાં આવે તો આપણે જે વિકાસ થશે વિકાસ જોવા મળે છે। આપણે વ્યક્તિગત જોઈએ કે સ્માર્ટ મીટર અને આપણે થોડી તકલીફ થાય છે, આ તે નાની નાની તકલીફો થવાની છે, પણ સરવાળે દેશનું જોતા આપણો દેશની ઇમેજ આખા વર્લ્ડમાં 1 નંબરની છે। એટલે એ જોતા એમ લાગે છે ભારત સર્વશ્રેષ્ઠ બનશે અને ભાજપ સરકાર આવી જોઈએ અને આવશે એવી મને આશા છે। આપને શું લાગે છે એક્ઝિટ પોલ? અત્યારનું વાતાવરણ અને એક્ઝિટ પોલના પરિણામો જે કાલે જોયા એ જોતા તો એનડીએની સરકાર બને એવી પૂરી શક્યતા લાગે છે, પણ લોકશાહીના બચાવમાં સબળ વિરોધ પક્ષ પણ એટલો જ જરૂરી છે અને એ લોકોનું પણ સંખ્યાબળ સારું એવું થાય એવી અપેક્ષા જનતાની છે આ વખતે। ચોક્કસથી આપને શું લાગે છે? વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ, એમ સબળ ભલે સરકાર એમની પણ થોડો વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ। વિરોધ પક્ષ હોવો જોઈએ। આપને શું લાગે છે એક્ઝિટ પોલના આંકડા જોઈને કોની સરકાર? ભાજપની શક્યતાઓ વધારે છે। કોનું પલ્લું ભારે લાગે? મોદી સરકારનું પલ્લું ભરે છે, ભાજપનું સરકાર એ મોદી સરકાર જ આવશે એવું લાગે છે। ચોક શું કહેશો આપ? હાજી, એક્ઝિટ પોલને જોતા એવું લાગે કે 100% મોદી સરકાર ફિક્સ છે। આપને પૂછવા માંગીશ, શું કહેશો એક્ઝિટ પોલના આંકડા અને મતદાનની સ્થિતિને લઈને? ખાસ મતદાનની સ્થિતિને કહીએ કે જે બીજેપી લેડ એનડીએ ગવર્મેન્ટ છે બનવાની સંભાવના તો છે જ, પણ અમારું કહેવું એમ છે કે હમણાં સુધી બધાની વાતો કરી પણ અમારા મધ્યમ વર્ગ વિશે કોઈ પણ રાજકીય પક્ષે આ ચૂંટણીમાં વાત કરી નથી। અમે જે ઇન્કમ ટેક્સ પેયર છે જેના ટેકે આટલું બધું તમે લો જેવી લાભાર્થી વર્ગ ઉભો કરો છો, અમારા ઇન્કમ ટેક્સ પેયર છે અને મધ્યમ વર્ગ જ મેક્સિમમ ઇન્કમ ટેક્સ પેયર છે, પણ એના વિશે કોઈ પણ પાર્ટીએ, ચાહે બીજેપી હોય, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ અન્ય રાષ્ટ્રીય કે ક્ષેત્રીય પાર્ટી હોય, એમણે અમારા વિશે કોઈ વાત નથી। એટલે અમારું કેવું એમ છે કોઈ બી સરકાર બને સંભાવના તો બીજેપી લેડ એનડીએની છે, પણ અમારા જે પ્રશ્નો છે જે મધ્યમ વર્ગના એના વિશે થોડું ધ્યાન આપે। મધ્યમ વર્ગના પ્રશ્નોનું ધ્યાન વાત છે। શું કહેશો, આ ઉમેદવારને આ વખતે પંચમહાલ બેઠક પર લોકોએ કેમ વોટ આપ્યો છે? શું જોઈને વોટ આપ્યો છે? મોદી સાહેબે એને પસંદગી કરી એટલે એમને વોટ આપ્યો બધાએ। પસંદગી બીજેપીની છે, પોતાની પસંદગી નથી। શું કહેશો તમે? શું કહેશો? ભાજપ સરકાર રચાય, મોદી સાહેબ આવે તો જ દેશનો સારો વિકાસ થશે। અત્યારે થઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ દેશનો સારો વિકાસ મોદી સાહેબ હશે તો જ થવાનો છે। બાકી કોઈ સરકાર રચાશે તો કોઈ વિકાસ આટલો થઈ શકે એમ શક્યતા દેખાતી નથી। કયા ઉમેદવાર અહીંયા જે હતા એ ઉમેદવાર ભાજપ કોંગ્રેસમાં શું ટક્કર હતી ઇલેક્શન દરમિયાન? ટક્કર એ હતી કે ભાજપ સરકાર જ આવશે ને આવવાની છે। ચોક્કસથી એક્ઝિટ પોલ હવે આવ્યો છે, શું કહેશો? ભાજપ સરકાર છે તો આખી આ હિન્દુસ્તાન સર્વશ્રેષ્ઠ બનશે અને આ મિક્સ સરકાર આવે છે એવી શક્યતા લાગે છે। આપને શું લાગે? આ વખત ભાજપ જ આવવાની છે અને ભાજપે જ કદું કામ કર્યું છે, ભાજપ જ આગળ આવવાની છે, સમજાય ને? ચૂંટણી પહેલાની સ્થિતિ અને પછી મતદાનની સ્થિતિને લઈને હવે શું લાગે, શું માનો છો? સત્તા બદલાશે કે પરિવર્તન થશે કે પુનરાવર્તન? એનડીએ સરકાર આવશે 400 પાર અને ઇન્ડિયાનો વિકાસ થશે। મોદી ઇઝ ગોલ્ડ। ઇન્ડિયા ગઠબંધનને શું માનો છો, કેટલી બેઠકો? 100 થી 125। શું કહો છો આપ? મોદી છે તો સારું છે, મોદી જ આવશે। મોદી હે તો મુમકિન હે। કેન્દ્રની અંદર એનડીએ ગઠબંધન કે ઇન્ડિયા ગઠબંધન? ના, એનડીએ ની જ સરકાર આવશે। કોઈ ગઠબંધન ને કઈ બહુ ઉપજે એવું લાગતું નથી બિલકુલ।
પણ જેવી સરકાર બેસે, સાહેબે કહ્યું એ પ્રમાણે મધ્યમ વર્ગનું ખાસ ધ્યાન રાખે. ગરીબો માટે ઘણું બધું કામ થાય છે. જે લોકો પૈસાદાર છે, પૈસાવાળા ધનવાન છે, એના માટે દરેક સરકાર ઘણું બધું કરે છે. મધ્યમ વર્ગનું કોઈ જ ધ્યાન રાખતું નથી. એ થવું જોઈએ. મહિલાઓ પણ છે, શું કહેશો? બસ મોદી સાહેબ જીતશે. શું અપેક્ષા છે નવી સરકાર પર? બસ આ બધું કલ્યાણ કરો સૌનું. બસ આપ શું કહેશો? મોદી સરકાર જ આવશે અને બધાનું કલ્યાણ થાય, એવું વિકાસ થતું રહે, આગળ ભારતનું નંબર 1 બને. શું કહેશો તમે? મોદી સરકાર છે ત્યાં સુધી દરેકને શાંતિ છે. ચોક્કસથી તો પંચમહાલ બેઠકના જે મતદારો છે તે જણાવી રહ્યા છે તે પ્રમાણે સરકાર બનશે ત્યારે સરકાર પાસેથી મધ્યમ વર્ગની યોજનાઓ જે છે, મધ્યમ વર્ગ સામે સરકાર જોવે તે પ્રકારની અહીંના મતદારો અપેક્ષા